જા જા, તારી જેવા તો કેટલાય જોઈએ. આજ પછી મને બોલાવતી નહીં, નતર છે ને મારાથી ખરાબ કોઈ નથી. હવે તો મારી સામે બોલીને લે, જો ને કઈ જ તો મૂકું જ નહીં હવે તો. હું થયું પણ આ બાજુવાળી જો ને મને હવારમાં ગાંડી ને એમ કે છે, બીજું શું કીધું વાંદરી ને એવું બધું કે છે. એમ તો અત્યારે હું તો બાંધી આવી એની યારે હા, આજ તો મેં એને બાંધી જ લીધું. એવું ન કરાય. શાંતિથી તું છે ને ઠંડા મગજે વિચાર. કેતો હોય તો હું તને પાણી આપું અને શાંતિથી વિચાર, મગજ ઠંડુ રાખ. અને એટલું ખાલી એક વિચાર કરી જો, એને ખબર કેમ પડી? અરે કરશે જ તે, કેમ તું આમ ચિંતા કરે છે? મમ્મી કરશે જ તે, જોજે. આ નહીં કહી દો, અત્યારે કદાચ એવું લાગતું ને તો બધાને કહી દે તું ખાલી. બસ ફટાફટ તમે પેલા આગળ જોતા પેલા એકવાર સાંભળી લો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. આગળ જોઈ લ્યો. સાંભળો. હા બોલ જલ્દી. આ તમને બાજુવાળા ખુશી ભાભી કેવા લાગે છે? કેવા એટલે? એટલે કે સુંદર કે ઠીક ઠાક એમ? સુંદર કહીશ તો માથા કૂટ થઈ જાય, ખોટું કેવા દે. એ તો હાવ ગાંડી લાગે છે મને તો. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે જે તમે આ બોલ્યા છો ને એનું મેં રેકોર્ડિંગ કરી લીધું છે. હવે તમે ઓફિસેથી આવતી વખતે મારા માટે 5 ડ્રેસ લેતા આવજો, નહીતર આ રેકોર્ડિંગ હું ખુશી ભાભીને સંભળાવી દઈશ. બરાબર ને? એ હા. સાંભળ મનીષા, શું? મારે તને છે ને ઘણા દિવસથી વાત કહેવી જ હતી, પણ મને એમ થયું કે આજે ઈ ચાન્સ છે, આજે ઈ મોકો છે કે આજે હું તને એ વાત કહી જ દઉં એમ. તારી સાથે લગ્ન થયા ને તો મને મોટામાં મોટો એક ફાયદો થઈ ગયો અત્યાર સુધીમાં. શું ફાયદો છે? કે મારા પાપની સજા મને આજ જન્મમાં મળી ગઈ. મમ્મી જો તો કોણ આવ્યું? એ હા જોઉં હો. કોણ આવ્યું? તારો નોકર. હું તને શું કહું છું, શું? મને એક વિચાર આવ્યો કે હું તને એક પૂછું સવાલ કે લગ્ન પહેલા મારી એવી કઈ વાત હતી કે તે તને હવે લગ્ન પછી એ સાચું લાગે છે? તમે જે દર વખતે મને કહેતા હતા ને કે હું તારે લાયક નથી. ક્યાં પણ જોઈને હાલ તો ખરી. હું આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. પણ આ તો મારા પપ્પા એવું 10માં પાસ થઈ હતી ને તો મોબાઈલ અપાયો હતો ને ત્યારથી હજી આ જ ચલાવું છું. તું તો પાસ થઈ હતી એટલે તને અપાવ્યો હતો ને. હું તો 10માં ફેલ થયો હતો ને ત્યારે મને છે ને 1.5 લાખની રિક્ષા અપાવી હતી. હજી હું ઈ જ હલાવું છું. આપણે લગ્નને 6 વર્ષ થઈ ગયા કા? હા. એક વાત કહો ને, તમે મને લગ્ન કરીને લાવ્યા ત્યારે તમને કેવું લાગતું હતું? આ કચરો અહીંયા ક્યાંથી હું ઉપાડીને લઈ આવ્યો?